સૂર્યની પહેલી કિરણો અને મુન્નાભાઈનો ઉજાસ છે. ખેતરની માટીમાં તેમનો વિશ્વાસ અને શ્વાસ છે. તમે માત્ર અનાજ નથી ઉગાડતા, પણ સપના વાવો છો. તમારી મહેનત જ અમારી સૌથી મોટી ખુશીનો પાયો છે. ખેડૂત રાજા છો તમે. તમને એક નેટેસ્ટ ઇન્ટરનેટ મધ્યસ્થ. સૂર્યની પહેલી કિરણો અને નીતેશ ભૈયા ખેડૂત ખવડાવીને ખાવા વાળા છે. એટ હિરાકાશ 3737 મધ્યસ્થ. સર્વે ગોસુકે એટ હિરાકાશ 3. એમ આશા તો ખેડૂત ઘણી રાખી, પણ એ માયલું કાંઈ નથી થતું. નીતેશ ભૈયા આશા ઘણી હોય છે, પણ એ માયલું કાંઈ થાય નહીં. ખેડૂત શું કરવું? મારે હમણાં આ માવઠું વાયલું છે ને, એમાં 5 લાખની ખોટ આવી ગઈ. માવઠું ન થયું ને 5 લાખનો માલ આ વેચાઈ ગયો. એ 5 લાખ રૂપિયા આપણે ગયા. હવે આ નવેસરામાં શું થાય છે અહીંયા જુઓ. આ માલ તૈયાર થાય છે ને તો બજાર 500-700 રૂપિયા થઈ જાય છે. અત્યારે હાલની બજાર 3000 એવો છે, 2800-3000 રૂપિયા. આપણો આ માલ તૈયાર થાય છે ને તો એના 500-700-800 રૂપિયા એવા થઈ જાય. મણિકા નીકળશે તો ભાવ ન મળે એવું થાય. હવે આ ભાવ જોઈ 11-12મા મહિનામાં જ હોય. પહેલા મહિને બજાર દબાઈ જાય હરકવાની. માવઠું ન થયું હોત ને તો 11મા અને 12મા મહિનો માલ ઉતરે હટીને, તો એ બધો આપણો પાણીમાં ગયો. સરકારે આપ્યા કેટલા હતા? 38,000 રૂપિયા ખાતામાં આવ્યા. ટ્રેક્ટરના ડીઝલના પૈસા થાય. ઓલા આપણા એ 4.5 લાખ રૂપિયા ગયા. એક નેટેસ્ટ ઇન્ટરનેટ મધ્યસ્થ. તાપ હોય કે વરસાદ, તમે હિંમત કદી નથી હારતા. તમારા ખભે આ ધરતીનો આધાર લઈને ફરો છો. પરસેવાની મહેકથી આખું ખેતર મહેકી જાય છે. તમારા જેવું સાહસ અને ધગશ ક્યાં કોઈમાં હોય છે? તમે જ અમારા હીરો છો, મુન્નાભાઈ. કાંઈ નો ઘટે. નકારો. કાંઈ ઘટે નહીં એમાં હો નીતેશ ભૈયા. એટ હિરાકાશ 3737 મધ્યસ્થ. મમતાબેન મારી યાદી આપજો. કાંઈ વાંધો નહીં જયંતિભાઈ. ઘીરે જઈશ એટલી ઘડી લાઈવ નહીં ચાલુ રહે, વાત કરાવે. મારે આજ પાણી હવે થોડાક દી મારે આવું જ કામ હાલશે, પાણી વારવાનું. સિઝન પ્રમાણે બધું કામ એવું હાલે ને. હું એવું ફોન આવી ગયો, મોબાઈલ ફોન. મારે ક્યાં હીન આવી દવા આટો ફરીને જવું પડશે. નાકું છે ને 2માં કરવાનું આમ જાવ એટલે 2માં એક પાણી 2 બાજુ હેલું થાય એમ. ઘડીએ નાકા ફેરવવાની. પાણી અત્યારે વધે 2 મોટરું રેડ જવા દઉં, કંઈક સિંગું સારી થઈ જાય હરકવાની. ઘરે પીવે અત્યારે DAP ને પોટાશ ને એવું આપ્યું છે ને, હરકું વાગડી જાય. ડ્રીફે છે પણ ડ્રીફથી ધરાઈને ન પીવે મોલ. જો ડ્રીફે ચાલુ, એક મોટર એમાં ચાલુ છે, પણ એ આવી રીતે જો આ ટીપા પડે આમાં આવડા છોડવા ધરાઈ દઉં. આવડા ઝાડવા ધરાય એવા ટીપા પાણી આ ધોરિયા જ વેતા મૂક્યા. જો ચોમાસા કરી એક નેટેસ્ટ ઇન્ટરનેટ મધ્યસ્થ. મુન્નાભાઈ, તમે ચિંતા ના કરો. તમારી મહેનત સફળ થશે. આપણે જરૂરથી મળશું. એક નેટેસ્ટ. તમારો ખૂબ ખૂબ આભાર નીતેશ ભૈયા. ના વીમે ક્યારેક વાણતા ખેડૂત બધા રેડી ગયા કે હું કરશું શું. બહુ નુકસાની આવી. કાંઈ માણસો ખેડૂત પાસે પૈસા જ ન રહ્યા, નીપજ બધી પાણીમાં ગઈ. કઈ કોમેન્ટ મેં વાંચી આવડ્યા વાંચવાની જયંતિ. એટ હિરાકાશ 3737 મધ્યસ્થ. એકથી આવું છે મુન્નાભાઈ સોહાણ ત્યાં તૈયારે આવું.
8 હીરાકાશ 3737 મધ્યસ્થ એકથી આવું છે મુન્નાભાઈ સોહાણ ત્યાં તૈયારે આવું. અરે જ્યારે આવું હોય ત્યારે વેલકમ છે જયંતિભાઈ, નીતેશ ભૈયા. ભગવાન જેવા લાગે મહેમાન આવે ની. જ્યારે આવું હોય ત્યારે મારા ભઈલા છૂટી જ હોય. ફોન મને કરી દીજો આવવાના હોય ને એક દી અગાઉ, એટલે હું ક્યાંય આડો અવડો જાઉં નહીં. જ્યારે આવવું હોય ત્યારે તમે તમારે મોજ કરો. કઈ કોમેન્ટ ઓડિયા જયંતિભાઈની વાંસી પછી ગીતાબેન કે જય @રાજન જય ખોડિયારમાં ભાઈ. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય દ્વારકાધીશ. ગીતાબેન આવો મુન્નાભાઈ, લાઈક ડન, લાઈક મળી ગઈ. જય દ્વારકાધીશ, જય માતાજી. 8 નિટેશ ટંટનજ મધ્યસ્થ હીરા બહેન નમસ્તે, રાધે રાધે, જય માતાજી. હા 8 નિટેશ ટંટનજ મધ્યસ્થ હીરા બહેન નમસ્તે, રાધે રાધે, જય માતાજી. જય માતાજી, રાધે રાધે. કેસે નીતેશ ભૈયા 8 હીરાકાશ 3737 મધ્યસ્થ બેન મળવા આવું છે. 8 હીરાકાશ 3737 મધ્યસ્થ બેન મળવા આવું છે. કાંઈ વાંધો નહીં, જ્યારે આવું હોય ત્યારે જયંતિભાઈ, મુન્નાભાઈ ને મારે બેન આમ ગામથી ઓલી બાજુ વાળીને મારે આ સાઈડ બેન એટલો ફેર છે. જ્યારે આવું હોય ત્યારે હલાવો બે ધડકથી. એક મુના વાંચેલી કોમેન્ટ વાંચે. જય દ્વારકાધીશ જયંતિભાઈ, મુન્નાભાઈ જય દ્વારકાધીશ એમ કહેશે જયંતિભાઈ ને. 8 હીરાકાશ 3737 મધ્યસ્થ આજ મુન્નાભાઈ 8 હીરા આજ આ મુન્નાભાઈ એમ કહો હક આજ આવું છે, આજ આવું હોય આજ આયલા તમે તમારે. આ મુન્નાભાઈ ને બે ઈમે એક જગ્યાએ જ રહી જયંતિભાઈ. 8 મુનાભેક 5722 હા જયંતિભાઈ મુન્નાભાઈ. હા અને નીતેશ ભૈયા દાંત કાઢી રહ્યા, હસી રહ્યા છે. હર હર મહાદેવ મુન્નાભાઈ. 8 હીરાકાશ 3737 મધ્યસ્થ મુન્નાભાઈ ભાઈ ભેગા આવશો ને, ફેસ ગ્રીન સ્માઇલિંગ. હા હા જરૂર, અહીંયા જ થઈ મેં બે ભાઈ. એ મારા ભાઈનો જ દીકરો છે મુન્નાભાઈ. ક્યાં ખાપો ખોડીને શું કરો અહીંયા? હાલે પાડામાં ભલે રે વાંધો નહીં. આ એટલી પારીએ રાખી દીધા હોત હાલે તો કાંઈ વાંધો નહીં. અહીંયા હાલે બાથી પારીમાં ખોરજો ને, પારીમાં ખોરજો કારણ કે હેરિયામાં તોય હાલે. વારા થોડાક અધર બાંધશું. હા એ ત્યાં જ કાઢી જ નાખવાના. હા અહીંયા હેઠા જ રાખ. ના હેઠા હેઠા બહુ કાંટા ન ખોરતા, પારો ખોરી દો ને. હાલે આમાં 4 કાંઈ એવા ખાંપા આવવા જોઈએ. અમારા 4 કે 5 એટલા બધા ન ખોરતા. હા એમાં આવશે, એમાં 7-8 નહીં આવે. માપે ખોડો ને. 8 હીરાકાશ 3737 મધ્યસ્થ મુન્નાભાઈ ભાઈ ભેગા આવશો ને. હા જયંતિભાઈ, એ તમારા દાદા જો ઓલા વારા બાંધવાનું કામ હાલે ખોડે છે, અહીંયા બોલાયો. આપણું ઓલું ફિલ્ટર ટપકનું ને એવું જો પાણી જાય. આ પાણી જાય ટાંકાનું. આલી બાજુ જો આ ઘઉં વાવી દીધા. આલી બાજુ ગદપ ને જીરું ને બધું થોડું લગાવ્યું. તો આવા ખાંપા 52 કાપી લીધા વારા બાંધવા. આ સાઈડ તો અમારા બાંધેલા તાર 3 જો. આવેલા ભૂંડડા ને રોજડા ને આવે ને એને બીવડાવવા કરવું પડે આવું બધું. હે આમાં નક્કી નહીં હોય કે ન હોય.
એક હોય તો બાંધો ના કે આ દોરી જો આ પડી આપણે વચની એ લઈ લો હાલે ના ઇન્ટરનેટ મધ્યસ્થ જય ખોડિયારમાં જય ચામુંડામાં જય મેલડીમાં જય બહુચરમાં જય ચામુંડામાં જય ચામુંડાબાન જય બહુચરમાન એક ની એક કોમેન્ટું હે બધી નીતેશ ભૈયા હા મેં કીધું લાવો નાનું એવડું લાય કરું 20 મિનિટ હાલી ગયું હે 5 લાઈક પડી ગઈ હું વિરામ આપી દે લાય ને ઘડી કામ કરી લઈ બહટી નીતેશ ભૈયા અત્યારમાં કોઈ પણ ટાઈમ ન હોય લાઈવમાં જોડાવાનો આઈન કે તો પાડવાનું નથી વિલ કે કોકો પાડવાય હા પાડો હવે ચતુરભાઈ કે ક્યાંય ખાતર બીજવાળમાં ન હોય હવે મેં ના પાડી બીજવાળમાં ન ખાતર હોય દવા કોઈ બીજવાળમાં ન હોય ડીએપી ને ઘણા જમે લાગે કારા મકો થઈ જાય હજુ બીજવાણી એટલે જોવો ઇન્ટરનેટ મધ્યસ્થ લો મુન્નાભાઈ મારા ચા પાણી પી લો ફેસ ગ્રીન સ્માઇલિંગ ઇન્ટરનેટ મધ્યસ્થ પી લીધા નીતેશ ભૈયા ચા પાણી પી લીધા મોજ કરો ઘડીક પાણી વાળવું પછી બંધ કરી દેવું પછી ભેહું નો ઓથ કરવો હે ઠંડી બહુ પડે છે ને ભેહું નો ઓથ કરવો હે કાપા ખોડીને આવા રાખ્યા હે ને પછી ઓલા આપણે તાટપત્રી બાંધી દેવી છે બધી બાજુ કાંઈક ઓલા કડબના પૂરા ઊભા મૂકી દઈશું ને એવું કરશું એટલે એકાદી ઓલી લાઇટ મૂકવી છે ફોસ લાઇટ નહીં એ લઈ આવું લૂણસર જઈને ફોસ લાઇટ પૈસા નો ઉધાર નહીં આપે આપશે વ્યાસી કાકાને ફોન કરવો પડે હા એવું બધું કરવું પડે જો નીતેશ ભૈયા ઉધારે ને બુધારે ને લેવું પડે ઇન્ટરનેટ મધ્યસ્થ જીવનમાં શું લઈ જવાનું છે મુન્નાભાઈ ભાઈ બહેનની દોસ્તી હશે એ સાથે રહેવાની છે હા ઈ જ સાથે રહેવાની ઇન્ટરનેટ મધ્યસ્થ જીવનમાં શું લઈ જવાનું છે મુન્નાભાઈ ભાઈ બહેનની દોસ્તી હશે એ સાથે રહેવાની છે ઈ જ સાથે રહેવાની છે નીતેશ ભૈયા દુનિયામાં ના પેલું હે બધું સારા માણસો ઘણા બધા હે અમુક હોય 5 જણા ઓલા હોય એ પણ ઈ ઓમ એવા ન હોય પણ પહેલેથી હે ને કોઈ હોય એવા બધા હરખા ન હોય દુનિયામાં આપણે કોઈને બુરું કહેવાય નહીં માણસો બહુ સારા દુનિયામાં પડ્યા દુનિયામાં બધે આપણે કંઈક વિદેશમાં માણસો આમ પણ વિદેશમાં બહુ સારા માણસો પડ્યા છે એટલે ન હોય શેરતે જ આવે દો આમ આખું થાકી જાય છે થાંભલા ફરી ફરી એ ઓલા થાંભલા પડ્યા ને છે ખડો ના રાજો થાય બાપા કઈ આવ્યું થોડું કાપી વાળું એ કાંઈ ન નડતું ઉલકે ખોળ વાળો નહીં હાલા રાખજો હા એમ કશે ઓલું કરીને ખોળ દો તો હાલે એમ નિયાર ન ગાળો આ બધી ધૂળ ભરેલું એટલે નિયાર ગાળવામાં કેવડા હું તો કશે આમ કરીને આમ હલાવીને ખાંપો ઊભો મૂકી દઉં એ કયો ઊંડા નામાં આમ થાય બહુ ન થાય સીપડું આવી જાય હા હે હા લેવી હે લેવાની હે એ લઈ લો 4 દિન ને કઈ લેવાની હોય બીજી બુક લાવી ઓલી સાંજે પૂરી થઈ ગઈ તો પણ એ લખી વાળી આ બુક લાવું હજી 4-5 લખવાની હે હા 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 લઈ લો સારું લાગે તો હું 2-2 લાખ દીકરીઓને આપી એવું નથી આપણે ક્યાં પૈસા વાલા લગાડી
તમને લાગે કે મને લાગે તો છોડ્યું બજીને રાજી થઈ જાય. એક નિટેશ મધ્યસ્થ. જીવનમાં શું લઈ જવાનું છે મુન્નાભાઈ? ભાઈ બહેનની દોસ્તી હશે એ સાથે રહેવાની છે. એ ફાઇનલ વાત છે નીતેશ ભૈયા. એક નિટેશ મધ્યસ્થ. ઠંડી કેવી છે બાજુ મુન્નાભાઈ? અરે વાત પૂછોમાં નીતેશ ભૈયા, અમે હમણાં ઓલું કાઢ્યું જેકેટ. ઠંડી છે એક ઘડીક પાવડો હાક્યો ને એટલે ઠંડી વહી ગઈ. ઠંડી બહુ છે અત્યારે. 2 દી ઠંડી વધી, 2 દી ઓલા વાદળછાયું વાતાવરણ થયું ને તે 2 દી ઠંડી વધી. પણ હવે ઠંડીની જરૂર છે તો આ શિયાળું નીપજ બધી સારી થાય. ઘઉં, જીરા, ગદપ ઠંડી વગર ન સારું. ઠંડીની જરૂર જ છે આમ તો. તો હાલો હું લાઈને વિરામ આપી દે. હું પૈસા બપોર ટાઈમ મળશે ને તો કરશું નીતેશ ભૈયા. અત્યારમાં કોઈ પણ ટાઈમ ન હોય બહુ.